વલસાડના જાણીતા પ્રવાસન ધામ તિથલમાં નિયમોને નેવે મૂકીને બાંધકામ કરનારાઓ સામે તિથલ ગ્રામ પંચાયતે કડક વલણ અપનાવ્યું છે। જાણીતી હોટેલ શ્રીલેખામાં પંચાયતની મંજૂરી વગર થઈ રહેલ બાંધકામને અટકાવવા માટે ખુદ સરપંચ અને તલાટી પોલીસ કાફલા સાથે મેદાનમાં ઉતર્યા હતા। ત્રણ નોટિસ આપ્યા છતાં સંચાલકો ન સુધરતા આખરે પંચાયતે લાલાંક કરી છે। તિથલ ગ્રામ પંચાયતની હદમાં આવેલી હોટલ શ્રીલેખા ફરી એકવાર વિવાદમાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી હોટલના ઉપરના માળે ધમધમી રહેલા બાંધકામ પર આજે પંચાયતે બ્રેક મારી દીધી છે। મહત્વની વાત એ છે કે બાંધકામ માટે પંચાયત પાસેથી કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હતી। તંત્રના જણાવ્યા અનુસાર આ ગેરકાયદે બાંધકામ રોકવા માટે હોટલ સંચાલકોને એક બે નહીં પરંતુ 3 વાર નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં બાંધકામ ચાલુ રાખ્યું હતું। આખરે આજે તિથલ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ પટેલ અને તલાટીએ પોલીસની ટીમને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ચાલુ બાંધકામ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધું હતું। સરપંચે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તિથલમાં પંચાયતની પરવાનગી વગર એક ઈંટ પણ મૂકવા દેવામાં આવશે નહીં। વારંવારની સૂચના છતાં નિયમોનું ઉલ્લંઘન થતાં પોલીસની મદદ લેવાની ફરજ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું। બીજી તરફ વિવાદ વધતા હોટલ સંચાલકે બચાવમાં જણાવ્યું હતું કે તેઓએ રિવાઇઝ પ્લાન મંજૂરી માટે રજૂ કર્યા છે। પંચાયતની કડક કાર્યવાહી બાદ સંચાલકે ખાતરી આપી છે કે હવે વિધિવત પરમિશન મળ્યા બાદ જ બાંધકામ આગળ વધારવામાં આવશે। ત્યારે જોવાનું એ રહેશે કે પ્રવાસન ધામમાં અન્ય કેટલાક આવા ગેરકાયદે બાંધકામ પંચાયતની નજરમાં આવે છે। શ્રીલેખા હોટલ તરફ ઓળખાતી જે ઇલીગલી બાંધકામ કરવાનું ચાલુ હતું, તો એમને લગભગ અમારા પંચાયતમાંથી લગભગ ત્રણેક અમને નોટિસો ફાળવવામાં આવી, પણ એમણે કંઈક ઇલીગલ કામ બંધ કરેલું ન હતું। છેલ્લે ચોથી નોટિસ જે આપવામાં આવી એ અમારા સામાન્ય સભાનો ઠરાવ કરીને નોટિસ આપવામાં આવી કે આ કામ બંધ ન કરવાનું હોવાથી આ સીલ મારવાની પ્રોસેસ અમારે કરવાની ફરજ પડશે, અને એ સીલ મારવાની આપણે એમને જાણ પણ કરેલી હતી। હાલ પંચાયતની બાંધકામ જે તે સમયે આપવામાં આવેલી એ ગ્રાઉન્ડ+2 ની બાંધકામની પરમિશન આપણે એમને આપેલી હતી। હવે એ ગ્રાઉન્ડ+2 બાંધકામની પરમિશન જે પંચાયતના કાર્યક્ષેત્રમાં આવે, જે પંચાયતના પાવરમાં આવે તે પ્રમાણે આપણે એ આપી હતી, પણ એ લોકો જે બાંધકામ પરમિશન જે માંગવામાં આવી તે બાંધકામ પરમિશન રહેઠાણ માટે માંગવામાં આવેલી હતી, નથી કે હોટલ માટે। અને રહેઠાણ પરમિશન પર એમને હમણાં હોટલનું કામ ચાલે છે। અહીંયા નોટિસ આપણે એમને 2 તારીખથી નોટિસ આપીએ છીએ। અઠવાડિયાના સમયથી આપણે ટૂંકમાં મહિનો જેવો નોટિસ આપવામાં આપણે એમને સમય આપ્યો, પણ એક પણ નોટિસને એમને બધી જ નોટિસની અવગણના કરી એમનું કામ ચાલુ રાખ્યું અને હાલે એમણે અહીંયા કામ સ્લેબ સુધી પતાવી દીધું હતું। જ્યારે કામની શરૂઆત હતી ત્યારથી આપણે એમને નોટિસ આપવા છતાં પણ એમણે બાંધકામ બંધ કરેલું ન હતું। સંચાલક દ્વારા પુરાવા જે બી આપવામાં આવ્યા તો પણ એ કેવું છે કે જે અમારું કેવું એવું છે કે જે નગર નિયોગમાંથી તમે જે પ્લાન પાસ કરી લાવો, તમે 5 માળ લાવો 10 માળ લાવો, અમને કોઈ વાંધો નથી, પણ પંચાયત તમને 2 ગ્રાઉન્ડ+2 ની જ પરમિશન આપી શકે છે। હાલ મારી પંચાયત બોડી તલાટી કમ મંત્રીશ્રી અને પંચાયતનો સ્ટાફ અહીંયા હાજર છે। મતાધિકાર માટે હાઈકોર્ટ સુધી ચલાવી લડત વાપીના વકીલ શશાંક મિશ્રાએ મતાધિકાર માટે હાઈકોર્ટ સુધી લડત ચલાવી છે। શશાંકનું નામ વાપી મહાનગરપાલિકાની યાદીને બદલે વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટીની યાદીમાં થઈ ગયું હતું સામેલ। નોટિફાઈડની યાદીમાં સામેલ થવાથી તેઓ મનપાની ચૂંટણીમાં મતાધિકાર અને ચૂંટણી લડવાના અધિકારથી પણ વંચિત રહી શકતો હતો। વંચિત જો કે ચૂંટણી લડવા ઈચ્છુક શશાંક મિશ્રાએ પોતાનું નામ મનપાની યાદીમાં સમાવેશ કરવા ચલાવી હતી લડત। હાઈકોર્ટે શશાંક મિશ્રાનું નામ ફરી વાપી મનપાની યાદીમાં સામેલ કરવા આપ્યો ચુકાદો। કોર્ટના ચુકાદા બાદ તેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે તો લડવા પણ તૈયારી કરી છે। મારા મ્યુનિસિપાલિટી નગર હદ વિસ્તારમાં રહેતા એક મારા મિત્ર શશાંક મિશ્રા મારી પાસે આવ્યા અને એમનું નામ મતદાર યાદીમાંથી કાઢીને નોટિફાઈડ એરિયામાં નાખવામાં આવ્યું, જેથી કે લડી નહીં શકે, વોટ પણ નહીં આપી શકે। એમને મારી પાસે આવીને રજૂઆત કરી, તરત જ મેં એમને કીધું કે આપણે હાઈકોર્ટ જઈએ પણ તારું નામ પાછું લાવીએ। એમને ખૂબ મહેનત કરી, સારા એડવોકેટ કર્યા અને ત્યાં અમે 3 દિવસની અંદર લડીને પાછું એમનું નામ આ મતદાર યાદીમાં લાવ્યા અને એવો એક જજમેન્ટ લીધો કે તમે લડી બી શકો, વોટ બી આપી શકો, તમે જાતે આ જજમેન્ટ મેળવીને લડવાની અમે ઈચ્છા એ ધરાવે છે કે નહીં ધરાવે આજે સાંજ સુધી અમે ડિસ્કશન કરીને નક્કી કરશું।
એમને ઉમેદવારી કરવી હોય તો બી એ મને કહી શકે, એમને મદદ કરવી હોય કોંગ્રેસને તે બી કરી શકે. આમ તો એ કોંગ્રેસમાં જોડાઈ જ ગયા છે. વલસાડ શહેરના મોગરાવાડી અંડરપાસમાં વરસાદી માહોલ. વગર વરસાદ અંડરપાસમાં વરસાદ પડતો હોય એમ પાણી પડ્યું છે. મોટી સંખ્યામાં પાણી પડતા વાહન ચાલકો પરેશાન છે. વાહન ચાલકોએ અંડરપાસમાંથી જવાના ટાળ્યું. રેલવે વિભાગનું પાણી તથા અન્ય પાણીની લાઇનનું પાણી સતત ચાલુ રહેતા પ્રજા પરેશાન છે. વારંવાર રજૂઆત છતાં પણ તંત્રની નિંદ્રામાં છે. જાગૃત યુવાનોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વલસાડના કાપરી ગ્રામ પંચાયત નજીક ડમ્પર ચાલકે વેગેનાર કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો છે. વલસાડમાં અંધેર નગરી. વલસાડ શહેરથી વશિયર તરફ જતો કરોડોનો બ્રિજ બનીને 1 મહિનાથી વધુ થયા છતાં પણ હજુ સુધી સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની ઉભરતી રમત પ્રતિભાને વિશ્વ કક્ષાની સુવિધા પૂરી પાડવા અને રમતગમતના માળખાને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પહેલ અસરકારક રીતે લાગુ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય ખેલો ઇન્ડિયા યોજના હેઠળ સિલવાસામાં સ્થાપિત ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. આ કેન્દ્રમાં એથ્લેટિક્સ, તીરંદાજી અને ટેબલ ટેનિસ જેવા રમતગમતના વિષયોમાં પસંદ કરાયેલું 4 ખેલાડીઓ અનુભવી અને નિષ્ણાંત હોય કોચ પાસેથી ઉચ્ચ સ્તરીય તાલીમ મેળવી રહ્યા છે. આ કેન્દ્ર ખેલાડીઓને માત્ર રમતગમત તાલીમ જ નહીં પરંતુ સર્વાંગીણ વિકાસ માટે તકો પણ પૂરી પાડે છે. ખેલાડીઓને આધુનિક રમતગમતના સાધનો, સંતુલિત રમતગમત આહાર, રહેઠાણ, રમતગમત કીટ અને જરૂરી સંસાધનો પૂરો પાડવામાં આવે છે. વધુમાં તેમને શિક્ષણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર શાળામાં નોંધણી સુનિશ્ચિત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરી રહ્યું છે, જેનાથી રમતવીરોને રમતગમત અને શૈક્ષણિક બંનેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય. આ સંદર્ભમાં રમતગમત અને યુવા બાબતો વિભાગ કેન્દ્ર શાસિત પ્રદેશના 3 જિલ્લામાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ સિલવાસામાં પ્રવેશ માટે પસંદગીનું ટ્રાયલનું આયોજન કરી રહ્યું છે. દમણ જિલ્લામાં 18 એપ્રિલે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નાની દમણ ખાતે ટ્રાયલ યોજાશે. દાદરા અને નગર હવેલી જિલ્લામાં પસંદગી પ્રક્રિયા 21 એપ્રિલે કોર એરિયા સ્ટેડિયમ ગ્રાઉન્ડ સિલવાસામાં અને 23 એપ્રિલે ચોરા ગ્રાઉન્ડ ખાનવેલ ખાતે યોજાશે. વધુમાં દીવ જિલ્લામાં 27 એપ્રિલે એજ્યુકેશન હબ કેવડી ખાતે ટ્રાયલ યોજાશે. પસંદગી પ્રક્રિયા દસ્તાવેજ ચકાસણી સાથે શરૂ થશે. ત્યારબાદ શારીરિક તંદુરસ્તી પરીક્ષણ અને રમતગમત કૌશલ્ય પરીક્ષણ થશે. આ પરીક્ષણોના આધારે લાયક ખેલાડીઓને રહેણાંક કેન્દ્ર ઓફ એક્સેલન્સ માટે પસંદ કરવામાં આવશે. વાસોના પાટીમાં ભવ્ય આયુર્વેદ હોસ્પિટલનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે. જિલ્લા પંચાયત અધ્યક્ષ નિશા ભાવર, જિલ્લા પંચાયતના સીઈઓ અને જિલ્લા પંચાયત ડીપીઓ તેમની સમગ્ર ટીમ સાથે આજે નિર્માણાધીન હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે સ્થળની મુલાકાત લીધી હતી. નિરીક્ષણ દરમિયાન બાંધકામ કાર્યની ગુણવત્તા, તેની રચના અને તેની સુવિધાઓનું નજીકથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ માત્ર આધુનિક આયુર્વેદિક સારવાર સુવિધાઓથી સજ્જ નહીં હોય પરંતુ તેનું સમગ્ર માળખું સૌંદર્યલક્ષી રીતે આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. સિલવાસાના કુદરતી સૌંદર્ય અને મધુબન ડેમના આકર્ષક દૃશ્ય પ્રદાન કરતી હોસ્પિટલનું સ્થાન પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ હોસ્પિટલ વિસ્તારના લોકોને સારી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડશે જ પરંતુ આકર્ષક કેન્દ્ર પણ બનશે. નિરીક્ષણ દરમિયાન જિલ્લા પંચાયત ટીમ અને સંબંધિત અધિકારીઓ પણ હાજર હતા અને બાંધકામ કાર્ય સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.